Then after our next topic is subsidiary book. Your next chapter and next topic is subsidiary book. કે સબસિડરી બુક જે છે તમારું નેક્સ્ટ ટોપિક એન્ડ નેક્સ્ટ ચેપ્ટર છે. ગુજરાતીની અંદર તમારે લોકોને જ્યારે ખરીદ બુક, વેચાણ બુક, ખરીદ પરત અને વેચાણ પરત એ 4 બુક જે છે બનાવવાની આવતી હતી. ઇન ઇંગ્લિશ there is total 4 books: purchase book, sale book, purchase return and sales return. જે લોકોને તમારે 12થની અંદર કે 11થની અંદર જે ઓલરેડી સબસિડરી બુક જે છે એ ઓલરેડી એ કન્સેપ્ટ આવતો હતો કે ભાઈ કોઈ પણ વસ્તુ પરચેસ કરો એટ ધેટ ટાઈમ એનું જે એન્ટ્રી જે છે એ પરચેસ બુકની અંદર આવશે. તેના આફ્ટર ઇન કેસ ઓફ સેલ ઓફ એનીથિંગ, મતલબ કે કોઈ પણ વસ્તુને સેલ કરો છો એટ ધેટ ટાઈમ એની જે એન્ટ્રી છે ક્યાં આવશે તો કે સેલ્સ બુકમાં. તેના આફ્ટર કોઈ પણ વસ્તુ પરચેસ કરીને એને રિટર્ન કરીએ એટ ધેટ ટાઈમ એન્ટ્રી ઇન ધી પરચેસ રિટર્ન બુક. ઓર ઇન કેસ એની કોઈ પણ પ્રોડક્ટ, મતલબ કે એની ઓફ ધી પ્રોડક્ટ કોઈ પણ આપણે સેલ કરીને આપણે રિટર્ન મળે છે, મતલબ કે સેલ્સ રિટર્ન થાય ત્યારે એની એન્ટ્રી આવશે સેલ્સ રિટર્ન બુકમાં. તો ઇંગ્લિશમાં જે કન્સેપ્ટ જે છે એ છે કે આ રીતે પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન એન્ડ સેલ્સ રિટર્ન. અને ગુજરાતીની અંદર જે ગુજરાતી મીડિયમના જે સ્ટુડન્ટ છે એ લોકોને આવતું હતું ખરીદ બુક, વેચાણ બુક, ખરીદ પરત અને વેચાણ પરત. હવે આ ચેપ્ટરની અંદર આપણે ટોટલ 4 ટાઈપ્સ ઓફ બુક, મતલબ કે પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન એન્ડ સેલ્સ રિટર્ન આપણે બનાવવાની આવશે. સો ઇન ધીસ ચેપ્ટર total 4 book is there: purchase book, sales book, purchase return and sales return. First of all, let's start with the first concept and first book, purchase book. કે સૌથી પહેલા આપણે purchase book જે છે ખરીદ book એને આપણે જોઈ લે. A basic concept of the purchase book, મતલબ કે જે basic concept જે છે purchase book નો એ શું કે તો કે ભાઈ purchase book, also known as a broad day book, is used to as record all the credit purchase of goods which are meant for the resale in the business. એનો મિનિંગ શું થાય? પરચેસ બુક ઓલ્સો નોન એઝ એ બ્રોડ ડે બુક, મતલબ કે ખરીદ બુક તરીકે આપણે જેને ઓળખીએ છીએ એને કહેવાશે અહીંયા પરચેસ બુક. ટુ યુઝ ટુ રેકોર્ડ ઓલ ધ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ઓલ ધ ક્રેડિટ પરચેસ ઓફ ધ ગુડ્સ, મતલબ કે જે પણ વસ્તુ તમે ગુડ્સ જે છે એ બિઝનેસની અંદર પરચેસ કરો છો, જે પણ વસ્તુની તમે ખરીદી કરો છો એ ક્રેડિટ પરચેસ કીધું છે. અહીંયા આપ્યું તમને લોકોને ક્રેડિટ પરચેસ. વોટ્સ ધ મીનિંગ ક્રેડિટ પરચેસ? તો કે ભાઈ જે કેશમાં નથી, જે બાકીથી તમે પૈસાથી પરચેસ કરીને લાવો છો, જેના પૈસા ચૂકવવાના બાકી છે. All the transaction of the credit purchase will be recorded in the purchase book. કે જે પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન તમે લોકો કરો છો બાકીમાં, ઉધારમાં તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરીને લાવો છો એની એન્ટ્રી ક્યાં પડશે તો કે પરચેસ બુકની અંદર. તેના પર કહે છે કે મીન ફોર ધ રિસેલ ઇન ધી બિઝનેસ, મીન્સ ફોર ધી રિટેલ ઇન ધી બિઝનેસ. રિસેલ ફોર ધી બિઝનેસ મીન્સ વોટ? તો કે ભાઈ જે વસ્તુ તમે પરચેસ કરીને સેલ કરવાનો છો એને કહેવાશે. બટ એવા કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો છો તો ઓનલી એન્ડ ઓનલી દેટ પ્રોડક્ટ જે છે એ જ ખાલી પરચેસ બુકમાંની એન્ટ્રી કરવાની થશે. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ એમ કહું કે ભાઈ હું બુક પરચેસ કરું છું ને બુકનું સેલ કરું છું, મતલબ કે આઈ એમ ટ્રેડર, આઈ એમ બુક સેલર, મતલબ કે હું બુક પરચેસ કરું ને સેલ કરું છું. એટ ધેટ ટાઈમ બુક પરચેસ કરીશ બાકીમાં તો એની એન્ટ્રી પરચેસ બુકમાં આવશે, બિકોઝ મારે સેલ કરવાની થાય છે. બટ હું બુકને રાખવા માટે ફોર એક્ઝામ્પલ ફર્નિચરનો કબાટ પરચેસ કરું, ફર્નિચર કબાટ, એટ ધેટ ટાઈમ કે ફર્નિચર જે પરચેસ કરું છું એની એન્ટ્રી જે છે એ પરચેસ બુકમાં આવશે નહીં, બિકોઝ મારે ફર્નિચરને પરચેસ કરીને એઝ એ ફિક્સ એસેટ લઈને આવું છું, મતલબ એ મારી કાયમી મિલકત છે, એની કોઈ પણ એન્ટ્રી ક્યારેય પણ પરચેસ બુકમાં નહીં આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ ઓલ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, નોટ અ કેશ ટ્રાન્ઝેક્શન, કે કોઈ પણ કેશથી તમે ગુડ્સ પરચેસ કરો છો તો એની એન્ટ્રી આવશે ડાયરેક્ટ કેશ બુકમાં કે કેશ એકાઉન્ટમાં, તો એની કોઈ પણ એન્ટ્રી પરચેસ બુકમાં આવતી નથી. સો ઓલ ધી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ઓફ ધી પરચેસ વિલ બી રેકોર્ડેડ ઇન ધી પરચેસ બુક. કે જે પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જે છે પરચેસ કરો છો એ ક્યાં એન્ટ્રી પડશે તો કે પરચેસ બુકમાં. ધેન આફ્ટર કોઈ પણ ફિક્સ એસેટ પરચેસ કરો છો, કાયમી મિલકત પરચેસ કરો છો, એટ ધેટ ટાઈમ એવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન પરચેસ બુકમાં આવશે નહીં. ઓલ ધી રિસેલ આઇટમ, મતલબ કે જેનું પણ તમે ટ્રેડિંગ કરો છો, ઓનલી ધેટ ટ્રાન્ઝેક્શન, ઓનલી ધેટ પ્રોડક્ટ વિલ બી રેકોર્ડેડ ઇન ધી પરચેસ બુક એન્ડ ક્રેડિટ પરચેસ, મતલબ કે ક્રેડિટ પરચેસ હોવું જોઈએ અને રિસેલ કરવાના પર્પઝથી હોવું જોઈએ તો એની એન્ટ્રી પરચેસ બુકમાં મળશે. ધેન આફ્ટર કેશ પરચેસ ઓફ ગુડ્સ, કેશ and credit purchase of asset are not enter in this books of account. As I say earlier, cash purchase of goods, મતલબ કે તમે રોકડામાં કોઈ પણ વસ્તુ પરચેસ કરો છો તો એની એન્ટ્રી અહીંયા પરચેસ બુકમાં નહીં પડે. સેકન્ડ થિંગ, કેશ એન્ડ ક્રેડિટ પરચેસ, તમે કેશથી કરો તો ભલે, ક્રેડિટથી પરચેસ કરો તો પણ ભલે. કેશ એન્ડ ક્રેડિટ પરચેસ ઓફ એસેટ્સ, મતલબ કે જે તમારી ફિક્સ એસેટ છે, ગુજરાતીમાં કહેવાય ને કાયમી મિલકતો, ફોર એક્ઝામ્પલ ફર્નિચર છે, બિલ્ડિંગ છે, પ્લાન્ટ એન્ડ મશીનરી છે,
તો એવી કોઈ પણ વસ્તુ જે છે એ અહીંયા પરચેસ બુકમાં રેકોર્ડ કરવાની નથી. એક્ઝામમાં જાઓ તો એક્ઝામની અંદર તમને લોકોને ક્વેશ્ચનમાં આપેલો હોય કે પરચેસ બિલિંગ ઓફ ₹5 લાખ, તો પરચેસ છે તો પરચેસ વર્ડ આવ્યો તો પરચેસ બુકમાં એન્ટ્રી ન કરવાની હોય, બિકોઝ તો કે પરચેસ બિલ્ડિંગ ઓફ ₹5 લાખ. એટ ધેટ ટાઈમ બિલ્ડિંગ ઇઝ અ ફિક્સ એસેટ, કે જે બિલ્ડિંગ જે છે તમારી કાયમી મિલકત છે એ તમારી ફિક્સ એસેટ છે. સો એ બિલ્ડિંગની એન્ટ્રી પરચેસ બુકમાં ન કરવાની હોય. નેક્સ્ટ એવું કહે છે ધ એન્ટ્રી ઇન ધી પરચેસ બુક આર on the basis of invoice received from the supplier with the net amount of purchase. It means to say that કે ભાઈ તમે જે પણ વસ્તુ પરચેસ કરો છો એની અમાઉન્ટ કેટલી આવશે, તો કે કહે છે ઇનવોઇસ રિસીવ ફ્રોમ ધી સપ્લાયર. તમે જેની પાસેથી પરચેસ કરો છો, જે સપ્લાયર પાસેથી પરચેસ કરો છો એની પાસેથી તમને જે ઇનવોઇસ રિસીવ થાય, ઇટ મીન્સ ટુ સે દેટ કે બિલ જે રિસીવ થાય with the net amount of purchase. With the net amount of purchase means to say that કે જે પણ તમને ડિસ્કાઉન્ટ મળતું હોય, ડિસ્કાઉન્ટ કેવું થઈ જશે, લેસ થઈ જશે, અને ધેન આફ્ટર જે અમાઉન્ટ આવશે દેટ્સ નોન એઝ અ નેટ અમાઉન્ટ ઓફ પરચેસ. તો એટલાથી આપણે એન્ટ્રી પાડવી પડે કે ભાઈ ફોર એક્ઝામ્પલ ઇફ આઈ પરચેસ ગુડ્સ ઓફ ₹10,000 and trade discount is 10%, at that time my purchase price is 9,000. કે હું કોઈ પણ વસ્તુ જે છે એ 10,000 માં પરચેસ કરું છું and my discount is 10%, કે ભાઈ 1,000 મારું ડિસ્કાઉન્ટ છે, તો 9,000 is my net amount, કે 9,000 જે છે એ મારી નેટ અમાઉન્ટ છે. ધેન પરચેસ બુક મારે એન્ટ્રી કરવી પડશે તો કે 9,000 થી. તો ઇટ વોઝ ફોર પરચેસ બુક, મતલબ કે આ તમારી ખરીદ બુક. ધેન આફ્ટર સેકન્ડ જે બુક છે તો કે ભાઈ સેકન્ડમાં જતા પહેલા પરચેસ બુકને કંઈ અહીંયા ફોર્મેટ આપેલું છે. પરચેસ બુક ફર્સ્ટ ઓફ ઓલ આવશે ડેટ, કે કયા ડેટ ઉપર તમે પરચેસ કરો છો. ધેન આફ્ટર પર્ટિક્યુલર, મતલબ કે વિગત, કે ભાઈ કોની પાસેથી પરચેસ કરેલું છે. ફોર એક્ઝામ્પલ સો એન્ડ સો ફર્નિચર માર્ટ, સો એન્ડ સો કંપની, સો એન્ડ સો જે પણ હોય તે. ધેન આફ્ટર ઇનવર્ડ ઇનવોઇસ નંબર. ઇનવર્ડ ઇનવોઇસ નંબર ઇટ મીન્સ ટુ સે દેટ કે કોઈ પણ વસ્તુ પરચેસ કરો છો, ખરીદ કરી લેવો છો, તો ખરીદીના બિલના નંબર. ધેન આફ્ટર LF લેજર ફોલિયો નંબરને જે પણ આવતું હોય તે એ પણ અહીંયા આપણે અત્યારે પ્રેક્ટિકલી જે સમ કરશું એમાં નથી આવતું ક્યાંય. ધેન આફ્ટર અમાઉન્ટ ઇન રૂપીસ ડિટેલ એન્ડ ટોટલ, કે કેટલા રૂપિયાની વસ્તુ પરચેસ કરો છો. એન્ડ રિમાર્ક્સ ઇફ એની, કે કોઈ પણ એક્સ્ટ્રા ડિટેલ જો લખ્યું હોય તો એ લખી શકાય. બટ જે મેઇન ફોર્મેટ જે છે પરચેસ બુકનું એમાં આવશે ફર્સ્ટ ઓફ ઓલ ડેટ, કે કઈ ડેટ ઉપર પરચેસ કરો છો. ધેન આફ્ટર પર્ટિક્યુલર્સ, ઇનવર્ડ ઇનવોઇસ નંબર એન્ડ મેઇન અમાઉન્ટ, કે કેટલી અમાઉન્ટની ગુડ્સ તમે પરચેસ કરો છો. સો ઇટ્સ ફોર્મેટ ઓફ ધી પરચેસ બુક ફર્સ્ટ ઓફ ઓલ. ધેન આફ્ટર નેક્સ્ટ બુક જે છે એ છે તમારી તો કે ભાઈ સેલ્સ બુક. ધેન નેક્સ્ટ બુક ઇઝ અ સેલ્સ બુક. સેલ્સ બુકમાં તો કે અહીંયા પણ સેમ રૂલ્સ એપ્લિકેબલ થાય. તો કે ફર્સ્ટ ઓફ ઓલ ધ સેલ્સ બુક ઇઝ યુઝ ટુ રેકોર્ડ ઓલ ધ ક્રેડિટ સેલ્સ ઓફ ધ ગુડ્સ ડીલ્ડ વિથ ધ બાય ધ ટ્રેડર્સ ઇન ઇઝ બિઝનેસ. મતલબ કે જે ટ્રેડર જે છે એ ટ્રેડર એનો જે પણ બિઝનેસ છે, કે ફોર એક્ઝામ્પલ બુક પરચેસ કરે છે અને બુકનું સેલ કરે છે, એટ દેટ ટાઈમ બુકનું જ ટ્રાન્ઝેક્શન જો કરશે, મતલબ કે બુકને સેલ કરે છે, તો એ બુકને સેલ કરે એ ક્રેડિટ ઉપર, મતલબ કે બાકીમાં, ઓન ધ બેઝિસ ઓફ ક્રેડિટ. એટ ધેટ ટાઈમ એની એન્ટ્રી જે છે કે સેલ્સ બુકમાં પડશે. કોઈ પણ કેશથી સેલ કરશે, રોકડા પૈસા લઈને વેચે છે, તો એની એન્ટ્રી કેશ બુકમાં જશે, એની એન્ટ્રી સેલ્સ બુકમાં આવતી નથી. એન્ડ સેકન્ડ થિંગ, only those goods deal with by the trader in his business. એનો મીનિંગ એવો થાય કે જેનો રૂટીન બિઝનેસ છે, કે ભાઈ બુક સેલરનો રૂટીન બિઝનેસ છે બુક સેલ કરવાનો, તો બુક સેલ કરશે તો એની એન્ટ્રી સેલ્સ બુકમાં પડશે. બટ જો એ ફિક્સ એસેટ સેલ કરે, ફર્નિચર સેલ કરે, કોઈ પણ જાતનું બિલ્ડિંગ સેલ કરે, એટ ધેટ ટાઈમ એની એન્ટ્રી પણ સેલ્સ બુકમાં આવતી નથી. ઇન શોર્ટ આઈ વોન્ટ ટુ સે દેટ એની ટાઈપ ઓફ ફિક્સ ટ્રાન્ઝેક્શન, ફિક્સ એસેટ ટ્રાન્ઝેક્શન, સેલ ઓર પરચેસ વિલ નોટ રેકોર્ડેડ ઇન ધી પરચેસ બુક ઓર સેલ્સ બુક. મીન્સ ટુ સે દેટ કે કોઈ પણ પ્રકારના કાયમી મિલકતના ટ્રાન્ઝેક્શન કરો છો, ખરીદીના કે વેચવાના, એ કોઈ પણ એન્ટ્રી સેલ બુક કે પરચેસ બુકમાં પડતી નથી. ધેન આફ્ટર કેશ સેલ્સ, મતલબ રોકડેથી વેચાણ કરો છો. કેશ એન્ડ ક્રેડિટ સેલ્સ ઓફ ધી એસેટ, કોઈ પણ એસેટ સેલ કરો છો, પરચેસ કરો છો, નોટ એન્ટર ઇન ધી કેશ બુક, નોટ એન્ટર ઇન ધી સેલ્સ બુક, મતલબ કે સેલ્સ બુકમાં એની એન્ટ્રી નહીં પડે. ધ એન્ટ્રી in the sales book are on the basis of invoice issue to the customer with a net amount of sale. કે આપણે જે ઇનવોઇસ અમાઉન્ટ, મતલબ આપણે બિલ જે છે એ આપણા કસ્ટમરને જે બિલ આપેલું હોય એ બિલની નેટ અમાઉન્ટથી જ એન્ટ્રી પડશે. કે ભાઈ આપણે 10,000નો ગુડ સેલ કરું છું અને હું 2,000 રૂપીસનું ડિસ્કાઉન્ટ આપું છું, તો નેટ અમાઉન્ટ થશે 8,000 રૂપીસ. એટ ધેટ ટાઈમ મારે મારી સેલ્સ બુકમાં એન્ટ્રી કરવી પડશે કેટલાથી, તો કે ઓનલી એન્ડ ઓનલી 8,000થી એન્ટ્રી કરવી પડશે. સો transaction and amount of the transaction will be recorded as a net figure in the sales book. કે સેલ્સ બુકની અંદર આપણે જે નેટ અમાઉન્ટ 8,000 જે છે એનાથી આપણે ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરશું. તેના પર એનું પણ ફોર્મેટ કંઈક સેમ જ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે ડેટ,
then after particulars मतलब विगत કે કોને આપણને સેલ કરેલો છે. then after outward invoice number. outward invoice number means to say that કે સેલ્સ બિલ્સના નંબર કે ભાઈ આપણે જે પણ સિરિયલ નંબર મેન્ટેન કરતા આપણી સેલ્સ બુકની અંદર કે ભાઈ બિલ બુકની અંદર કે 1 2 3 જે પણ ઇન્વોઇસ નંબર જે છે આઉટવર્ડ ઇન્વોઇસ નંબર એ ઇન્વોઇસ નંબર લખવા પડશે. then આપણે લેજર ફોલિયો નંબર, અમાઉન્ટ, ડિટેલ એન્ડ મેઇન અમાઉન્ટ જે છે અહીંયા લખવાની થશે. તો કોઈ પણ જાતનો ચેન્જીસ નથી. અહીંયા ઉપર જે આપેલું હતું પરચેસ બુકમાં ઇનવર્ડ ઇન્વોઇસ નંબર અને અહીંયા આપેલું છે ખાલી તો કે આઉટવર્ડ ઇન્વોઇસ નંબર. બાકીનું ફોર્મેટ સેમ ઇટ ઇઝ, મતલબ કે જે ઉપર આપેલું કોપી એન્ડ પેસ્ટ. નેક્સ્ટ કન્સેપ્ટ જે છે આપણો છે, નેક્સ્ટ બુક જે છે આપણી છે રિટર્ન બુક્સ. જે રિટર્ન જે છે તો કે બે રીતનું હોય. એક તો આપણે પરચેસ કરીને રિટર્ન કરી દઈએ છીએ અને કોક આપણને રિટર્ન કરી દે છે, મતલબ કે સેલ કરેલું હતું એ રિટર્ન થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પરચેસ રિટર્ન એકાઉન્ટ એન્ડ ધેન આફ્ટર સેલ્સ રિટર્ન અકાઉન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ રિટર્ન બુક્સ આર ધોઝ બુક્સ ઇન વિચ ગુડ્સ રિટર્ન, મતલબ કે જે વસ્તુ આપણને પાછી મળેલી છે અથવા તો આપણે કોકને પાછી આપીએ છીએ, to the supplier and goods returned by the customer are recorded. It means to say that કે આપણે કોઈ વસ્તુ પરચેસ કરી લઈ, આપણને એ વસ્તુ નથી ગમતી તો આપણે એ વસ્તુ નથી ગમતી એટલા માટે આપણે સપ્લાયરને શું કરી દેશું તો કે રિટર્ન કરી દેશું. અથવા તો આપણે કોઈ વસ્તુ જ્યારે સેલ કરીએ, પરચેસ જેણે કરેલી છે એને વસ્તુ નથી ગમતી તો એ પણ આપણે વસ્તુ શું આપી દેશે તો કે પાછી આપી દેશે, મતલબ કે એને કહેવાય સેલ્સ રિટર્ન. તો સો ફર્સ્ટ ઓફ ઓલ પરચેસ રિટર્ન એન્ડ ધેન આફ્ટર સેલ્સ રિટર્ન. Kinds of purchase book. First of all, purchase return book or return outward book. શું કહે છે લોકો? પરચેસ રિટર્ન બુક. તો ભાઈ આપણે જે વસ્તુ પરચેસ કરેલી હતી આપણે પાછી આપી દઈએ છીએ, જેને સેકન્ડ થિંગ કે સેકન્ડ ભાષામાં શું કહેવાશે કે રિટર્ન આઉટવર્ડ બુક. કેમ કે આપણે જે વસ્તુ પરચેસ કરીને લઈ આવેલા હતા એ વસ્તુ આપણે પાછી આપીએ છીએ, ગુડ્સ આપણી પાસેથી જાય છે એટલા માટે એને કહેવાશે રિટર્ન આઉટવર્ડ બુક. અને સેકન્ડ થિંગ જે છે, સેકન્ડ બુક જે છે એ છે સેલ્સ રિટર્ન બુક, મતલબ આપણે જે વસ્તુ સેલ કરેલી હતી એ વસ્તુ આપણને પાછી મળે છે, આપણી પાસે ફરીથી આવે છે. સો ઇટ્સ નોન એઝ અ રિટર્ન ઇનવર્ડ બુક. ઠીક છે. ધ રીઝન ફોર ધ રિટર્ન ઓફ ધ ગુડ્સ આર કે ભાઈ કયા રીઝનથી ગુડ્સ જે છે રિટર્ન થઈ જતો હોય તો કે નોટ અકોર્ડિંગ ટુ ધ ઓર્ડર પ્લેસ. કે ભાઈ હું કોઈ મહારાષ્ટ્રના કોઈ પણ ટ્રેડરને ઓર્ડર મૂકું છું કે સો એન્ડ સો ક્વોલિટીનો કોઈ ગુડ્સ મારે જોઈ છે, A1 ગ્રેડનો ક્વોલિટીનો ગુડ્સ મારે જોઈ છે, તો મેં ઓર્ડર પ્લેસ કરેલો તો A1 ગુડ્સનો, એન્ડ આફ્ટર ઓર્ડર મને એ લોકો જ્યારે સપ્લાય કરશે ત્યારે બી ક્વોલિટીનો કે ડિગ્રેડ ક્વોલિટીનો મને પ્રોડક્ટ સપ્લાય કરી દેશે તો હું શું કરી દઈશ, મારા ઓર્ડરને તો કે રિપ્લેસ કરી દઈશ અથવા તો પાછો રિટર્ન કરી દઈશ, બિકોઝ તો કે ગુડ્સ વોઝ નોટ અકોર્ડિંગ ટુ ધ ઓર્ડર પ્લેસ બાય મી. મતલબ કે મેં જે ઓર્ડર પ્લેસ કરેલો હતો અકોર્ડિંગ ટુ ધેટ ક્વોલિટી એ ગુડ્સ નહોતો. નોટ અપ ટુ ધ સેમ્પલ વિચ વેર ઓલરેડી સોન કે જે તમે સેમ્પલ બતાવેલો એ મુજબ માન લો તો કે ફર્સ્ટ ઓફ ઓલ જે મને કોઈ ટ્રેડર્સે સેમ્પલ મોકલાવેલા હતા એમાં ગુડ સારો હતો, પણ એકચ્યુઅલમાં જ્યારે હું પરચેસ કરું છું ત્યારે એટલો ગુડ સારો નથી આવતો. તો સેમ્પલ મુજબ માલ નહોતો, અને ગુજરાતીમાં કહેવાય નમૂના મુજબનો માલ ન હોવાથી. ઠીક છે. અહીંયા ફર્સ્ટમાં આવશે પહેલામાં ઓર્ડર મુજબનો માલ ન હોવાથી. થર્ડમાં શું કહે છે, ડ્યુ ટુ ડેમેજ કન્ડિશન કે ભાઈ નુકસાનીવાળો માલ હતો. ડ્યુ ટુ ડેમેજ કન્ડિશન કે જે આપણે વસ્તુ પરચેસ કરેલી હતી ડેમેજ કરેલી હતી. ફોર એક્ઝામ્પલ એમેઝોનમાં હું કોઈ વસ્તુ પરચેસ કરું, મોબાઈલ ફોન પરચેસ કરું અને મોબાઈલ ફોન તૂટી ગયેલો આવે તો મતલબ કે હું રાખીશ તો નહીં, તો હું શું કરી દઈશ ને તો કે રિટર્ન કરી દઈશ બિકોઝ ઓફ ડેમેજ ક્વોલિટી. ત્યારબાદ ડ્યુ ટુ ડિફરન્સ ઇન ધ પ્રાઇસ ચાર્જ. ડ્યુ ટુ ડિફરન્સ ઇન ધ પ્રાઇસ ચાર્જ કે ફર્સ્ટ ઓફ ઓલ જે એગ્રીમેન્ટ થયેલું હતું, કોન્ટ્રાક્ટ થયેલો હતો બિટવીન મી એન્ડ ધી સપ્લાયર કે ભાઈ જેની પાસેથી હું પરચેસ કરું છું એને એવું કીધું 10 રૂપીસમાં તમને સેલ કરીશ, એન્ડ ધેન આફ્ટર અત્યારે મને સેલ કરે છે 11 રૂપીસમાં. સો બિકોઝ ઓફ ડિફરન્સ ઇન ધી પ્રાઇસ ચાર્જ કે ભાઈ તમે મારી પાસેથી વધારે પ્રાઇસ ચાર્જ કરવા માંડ્યા છો કે 10 રૂપીસમાં આપણું ડિસાઇડ થયેલું હતું, 11 રૂપીસ માગશો તો હું તમને ગુડ્સ તમારો રિટર્ન કરી દઈશ, મારા ગુડ્સ તો નથી. ત્યારબાદ અન્ડુ ડિલે એન્ડ યુ ડિલે ઇન ધી ડિલિવરી ઓફ ગુડ્સ કે ભાઈ 5 દિવસની અંદર મારે ગુડ્સ શોધો હતો અને ડિલિવરી કરવામાં જે લોકોએ વધારે એવો સમય લગાડી દીધો બિકોઝ ઓફ લેટ ઇન ડિલિવરી ઓફ ધી ગુડ્સ કે ગુડ્સ મોકલાવવામાં એને શું કરી દીધું હતું કે ડિલે કરી દીધું, મતલબ મોડું થઈ ગયું છે. તો એવા રીઝનથી પણ હું ગુડ્સ શું કરી નાખું છું કે રિટર્ન કરી શકું. સો એની અંદર ધેન આફ્ટર ફર્સ્ટ ઓફ ઓલ પરચેસ રિટર્ન બુક. વોટ્સ સમથિંગ ઓફ પરચેસ રિટર્ન બુક તો કે ભાઈ પરચેસ જે છે આપણે રિટર્ન કરીએ છીએ, મતલબ કે ખરીદી પરત બુક. ખરીદ પરત નોંધ ગુજરાતીમાં આવતું, ત્યારબાદ તો વેચાણ પરત નોંધ તો એવું કંઈક હતું. તો પરચેસ રિટર્ન બુક, તો ધીસ બુક ઇઝ યુઝ ટુ રેકોર્ડ ઓલ ધ રિટર્ન્સ ઓફ ગુડ્સ બાય ધ બિઝનેસ ટુ ધ સપ્લાયર કે ભાઈ તમે જે પણ સપ્લાયર પાસે ગુડ્સ પરચેસ કરીને પાછો આપો છો એવી બધા ટ્રાન્ઝેક્શન પરચેસ રિટર્ન બુકમાં આવશે. The entry in the purchase return book are usually made on the basis of debit note issue to the supplier or credit note received from the supplier.
જ્યારે પણ ગુડ્સ જ્યારે રિટર્ન થાય ને કે ભાઈ પરચેસ રિટર્ન થાય ઓર સેલ્સ રિટર્ન થાય, મીન્સ ટુ સે દેટ કે પરચેસ રિટર્ન ઓર અ સેલ્સ રિટર્ન જ્યારે પણ થાય ત્યારે એની અંદર ગુજરાતીમાં એક વર્ડ આવતો હતો ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠી. અહીંયા ઇંગ્લિશમાં એ વર્ડને કહેવાશે ડેબિટ નોટ. ઉધાર ચિઠ્ઠી મતલબ કે ડેબિટ નોટ એન્ડ જમા ચિઠ્ઠી મતલબ કે ક્રેડિટ નોટ. કે જે પણ ઇસ્યુ કરે છે, કોણ ઇસ્યુ કરે છે તો કે ભાઈ હું કોઈ ગુડ્સ પાછો મોકલીશ તો હું ડેબિટ નોટ ઓર ક્રેડિટ નોટ જે છે એ પણ ઇસ્યુ હું અહીંથી કરીશ. તો ઓન ધ બેસિસ ઓફ ડેબિટ નોટ ઇસ્યુ ઓર ક્રેડિટ નોટ ઇસ્યુ બાય ધ સપ્લાયર ઓર કસ્ટમર વી વિલ રેકોર્ડ this transaction in the purchase return book or sales return book. કે જે પણ ડેબિટ નોટ કે ક્રેડિટ નોટ ઇસ્યુ કરેલી હોય કોઈ પણ સેલરે કે પરચેસરે એના બેઝ ઉપર આપણે પરચેસ રિટર્ન બુક કે સેલ્સ રિટર્ન બુકમાં એન્ટ્રી કરશું. તો આપણે નેક્સ્ટ જે છે ફોર્મેટ ઓફ પરચેસ રિટર્ન બુક. તો એમાં શું આવશે તો કે ડેટ સેમ ટુ સેમ મતલબ કે જે પહેલા આપેલું હતું કોપી એન્ડ પેસ્ટ, પર્ટિક્યુલર્સ કોપી એન્ડ પેસ્ટ, બટ અહીંયા જે છે એ શું આવશે તો કે ડેબિટ નોટ મતલબ કે ઉધાર ચિઠ્ઠીના નંબર. ઇંગ્લિશની અંદર આવશે તો કે ડેબિટ નોટ. લેજર ફોલોઈન અમાઉન્ટ તો કે સેમ છે. સેમ એ જ રીતે સેલ્સ રિટર્ન બુકમાં પણ સેમ છે. ધીસ બુક ઇઝ યુઝ ટુ રેકોર્ડ ઓલ ધ રિટર્ન્સ ઓફ ગુડ્સ ટુ ધ બિઝનેસ બાય ધ કસ્ટમર. મતલબ કે મેં કોઈને ગુડ્સ વેચેલું છે, સામેવાળા વ્યક્તિને ગુડ્સ નથી ગમતું તો એ વસ્તુ મને શું કરી દે છે પાછી આપી દે છે. તો મારે ફરીથી એને રાખવું પડશે, મારે એને એક્સેપ્ટ કરવું પડશે. ધ એન્ટ્રી ઇન ધ સેલ્સ બુક આર યુઝલી ઓન ધ બેઝિસ ઓફ ક્રેડિટ નોટ. મતલબ કે અહીંયા જે એન્ટ્રી કઈ શેના બેઝ ઉપર પડશે તો કે જમા ચિઠ્ઠી ઉપર. પહેલા ઉપર હતું ઉધાર ચિઠ્ઠી, અહીંયા આવશે જમા ચિઠ્ઠી. ઇસ્યુ ટુ કસ્ટમર ઓર ડેબિટ નોટ ઇસ્યુ બાય ધી કસ્ટમર. અહીંયા એનું ફોર્મેટ આપેલું છે ફર્સ્ટ ઓફ ઓલ ડેટ, then after particulars અને અહીંયા આવશે ક્રેડિટ નોટ નંબર. પર તો આવશે હોય તો આવશે ડેબિટ નોટ નંબર એન્ડ સેલ્સ રિટર્ન હોય તો આવશે ક્રેડિટ નોટ નંબર. તો અહીંયા આજે આપણો જે છે એ બેઝિક કન્સેપ્ટ હતો. બેઝિક કન્સેપ્ટ અબાઉટ ધી સબસિડરી બુક એન્ડ then after we will calculate sum of the subsidiary book in the next lecture. તો જે મેઇન ફોર્મેટ જે છે એ તમને મેં કરાવી દીધા કે ફર્સ્ટ ઓફ ઓલ પરચેસ બુક, ધેન આફ્ટર સેલ્સ બુક, ધેન આફ્ટર પરચેસ રિટર્ન એન્ડ ધેન આફ્ટર સેલ્સ રિટર્ન. કોપી એન્ડ પેસ્ટ ઓલમોસ્ટ બધું સેમ જ છે. અહીંયા ડિફરન્સ શું આવશે તો કે ડેટ, પર્ટિક્યુલર્સ, લેજર ફોલિયો, અમાઉન્ટ નંબર જે પણ હોય કોપી પેસ્ટ. તો અહીંયા પરચેસ કરશો તો ઇનવર્ડ ઇનવોઇસ નંબર, સેલ કરશો તો આઉટવર્ડ ઇનવોઇસ નંબર, પરચેસ રિટર્ન થાય છે તો ડેબિટ નોટ આવશે અને સેલ્સ રિટર્ન થાય છે તો ક્રેડિટ નોટ આવશે. ખાલી અહીંયા એટલો જ ડિફરન્સ છે. બાકી કોપી પેસ્ટ જે ઓલમોસ્ટ ફોર્મેટ છે કેવું છે તો કે સેમ છે. દેર ઇઝ નો ડિફરન્સ, મતલબ કોઈ પણ પ્રકારનો ડિફરન્સ છે નહીં. સો ફ્રોમ ધી નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટાર્ટ અવર નેક્સ્ટ ટોપિક એન્ડ નેક્સ્ટ સમ સબસિડરી બુક. બટ બિફોર દેટ આઈ વોન્ટ ટુ ક્લિયર વન થિંગ કે ભાઈ નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં મારે અહીંયા એક વાત ક્લિયર કરવાની હતી કે જે પણ હોમવર્કમાં સમ મેં પ્રીવિયસ લેક્ચરમાં આપેલા હતા, મતલબ કે પ્રીવિયસ ચેપ્ટર જર્નલ એન્ટ્રી એન્ડ લેજર પોસ્ટિંગ એ તમે તમારી બુકની અંદર કેલ્ક્યુલેટ કરજો. મેં 1 to 5 સમની જર્નલ એન્ટ્રી અને તેના પર લેજર પોસ્ટિંગ બોથ બંને જે છે એ મેં કરાવેલું હતું. એન્ડ દેન આપણે નેક્સ્ટ 5 સમ નંબર 6 to સમ નંબર 10 એ તમારા લોકોને કરવાની છે. હોમવર્કમાં કરજો અને કોઈની ક્વેરી અરાઇઝ થતી જ નથી. મતલબ કોઈ પણ એફવાય સ્ટુડન્ટ હજી સુધીમાં ક્વેરી મને એટલી બધી નથી આવતી. મારી પાસે 5-7 સ્ટુડન્ટ છે જે લોકો કોઈને ક્વેરી અરાઇઝ થતી હોય તો મને કહે કે ભાઈ આ જે છે પેલું સોલ્વ નથી થતું. બાકી કોઈ પણ સ્ટુડન્ટની ક્વેરી આવતી નથી. સો ઇટ મીન્સ ટુ સે દેટ કે એનો મિનિંગ એવો થાય કે બધા લોકોને હું જે એક્સપ્લેન કરું છું એ વ્યવસ્થિત સમજાય છે અને કાં તો પછી કંઈ સમજાતું જ નથી એટલે ક્વેરી અરાઇઝ થતી નથી. બટ રિમેમ્બર વન થિંગ કે જે પણ હું સમ જે તમને હોમવર્કમાં આપેલા છે સમ નંબર 6 to 10 કમ્પલસરી તમે તમારી બુક્સની અંદર જે તમારી ફેર બુક પ્રિપેર કરો એની અંદર તમારે રેડ ડાઉન કરવાના થાય છે, કેલ્ક્યુલેટ કરવાના થાય છે. ઇન કેસ એની ક્વેરી કે કોઈ પણ ક્વેરી અરાઇઝ થાય ધેન ટેલ મી, હું તમને સોલ્વ કરીને આપીશ. બાકી બેઠે બેઠું કોપી એન્ડ પેસ્ટ જેનું સોલ્યુશન જે છે એ હું ગ્રુપની અંદર જે છે શેર કરવાનો નથી. So from the next lecture we will start our next topic, our next chapter, subsidiary book, sum number 1.